હવે અહીંયા પ્રશ્ન એ થશે કે આજે અખરોટ, કાજુ, બદામ, પિસ્તા તમે ખાઈ રહ્યા છો, ડ્રાયફ્રૂટનું સેવન કર્યા છો, એમાંથી કયું એવું ડ્રાયફ્રૂટ છે જે સૌથી વધારે તમારા શરીરને ફાયદો આપી શકે? નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે શરીરની અંદરથી ગરમ રાખવા માટે આપણે ડ્રાયફ્રૂટનું સેવન કરીએ છીએ. ખાસ કરીને શિયાળાની આ ઋતુમાં આપણે ઘણા બધા પાકો પણ બનાવીએ છીએ, એના આરોગ્ય છે જેથી શરીરમાં થોડી ગરમાટ રહે. હવે દર્શક મિત્રો, આપણે વાત કરીશું આજે કે તમે જે ડ્રાયફ્રૂટ્સ ખાઈ રહ્યા છો એ વિષય પર તમને કેટલી જાણ છે. કહેવાનો અર્થ એ છે કે આપણને એ તો ખબર છે કે ડ્રાયફ્રૂટ્સ એટલે કે જે સૂકા મેવા આપણે સેવન કરીએ છીએ, આ ડ્રાયફ્રૂટ્સ આપણા શરીરને ખૂબ ઉપયોગી છે. હવે આ ડ્રાયફ્રૂટ્સની વાત કરી રહ્યા છે તો ડ્રાયફ્રૂટ્સ એટલે કાજુ, બદામ, અખરોટ વગેરે. હવે ઘણા વ્યક્તિઓ કાજુ ખાવાનું પ્રિફર કરતા હોય છે તો ઘણા બધા અખરોટ ખાતા હોય છે. હવે અહીંયા પ્રશ્ન એ થશે કે આજે અખરોટ, કાજુ, બદામ, પિસ્તા તમે ખાઈ રહ્યા છો, ડ્રાયફ્રૂટનું સેવન કર્યા છો, એમાંથી કયું એવું ડ્રાયફ્રૂટ છે જે સૌથી વધારે તમારા શરીરને ફાયદો આપી શકે? તો કાજુ કે બદામ અથવા તો અખરોટ, હવે આમાંથી સૌથી વધારે શક્તિશાળી અને ફાયદો આપે એવું કોણ છે? તો શરીરના સ્વાસ્થ્ય માટે ડ્રાયફ્રૂટ ખૂબ શક્તિશાળી અને ફાયદાકારક માનવામાં આવે છે, આપણે સૌ જાણીએ છીએ. હવે ડ્રાયફ્રૂટ્સમાં એવા કાજુ, બદામ અને અખરોટ ખૂબ હેલ્ધી, શરીર માટે ખૂબ શક્તિશાળી અને ફાયદાકારક છે એવું માનવામાં આવે છે, આપણે સૌ પણ જાણીએ છીએ. પરંતુ આ ત્રણેયમાંથી સૌથી વધારે ફાયદો આપે એવું ડ્રાયફ્રૂટ કયું છે? દર્શક મિત્રો, વિટામિન ઈ, મિનરલ્સ, કોપર, ફાઇબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોલેટ, એન્ટીઓક્સિડન્ટ્સ, આયર્ન અને ઝીંક, ફેટ, પ્રોટીન જેવા પોષક તત્વો કાજુની અંદર રહેલા છે. હવે વાત કરીએ બદામની. દર્શક મિત્રો, બદામની અંદર કોપર, આયર્ન, કેલરી, મેંગેનીઝ, ફોસ્ફરસ, પોટેશિયમ, ફાઇબર, રિબોફ્લેવિન, કેલ્શિયમ જેવા પોષક તત્વો બદામની અંદર છે. હવે વાત કરીએ અખરોટની. તો આ અખરોટમાં સેલેનિયમ, મિનરલ્સ, પ્રોટીન, ઓમેગા 3, ઓમેગા 6, ફેટી એસિડ, આયર્ન, ફોસ્ફરસ, કાર્બોહાઈડ્રેટ્સ, ફાઇબર, વિટામિન્સ, કોપર, કેલ્શિયમ જેવા પોષક તત્વો રહેલા છે. હવે પોષક તત્વોને કારણે આપણે અખરોટને કાજુ અને બદામ કરતાં વધારે ફાયદાકારક અને શક્તિશાળી માની શકીએ. દરરોજ લગભગ જો તમે 6 થી 8 બદામ, 2 થી 3 અખરોટ અને 4 થી 5 કાજુનું સેવન કરો છો તો તમારા શરીરને મહત્તમ ફાયદા થઈ શકે એમ છે. તો દર્શક મિત્રો, આપણે જે કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ ખાઈએ છીએ એની અંદર અલગ અલગ પ્રકારના મિનરલ્સ અને આયન્સ હાજર હોય છે. ખાસ કરીને અખરોટની અંદર વધારે પ્રમાણમાં ખનિજ તત્વો છે જે આપણા શરીરને ઉપયોગી છે. એથી એવું કહેવાય છે કે અખરોટ જે છે તે વધારે શક્તિશાળી માનવામાં આવે છે. પરંતુ જો તમે નિયમિતપણે કાજુ, બદામ અને અખરોટ જેવા ડ્રાયફ્રૂટને યોગ્ય માત્રામાં સેવન કરો છો તો શરીરને મહત્તમ ફાયદા થઈ શકે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.